આ વિડીયો વાયરલ થયો એ મને બદનામ કરવાનું કાવતરું છે। મારી વાત સાંભળી લ્યો, એમાં ગેરકાયદેસર બાંધકામના શબ્દનો એક પણ ઉલ્લેખ નથી એની અંદર, બરાબર છે। અને આ વિડીયો ક્યારનો છે, શું છે કે એ મારા ધ્યાનમાં નથી। અને જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે, ચૂંટણીના દિવસો નજીક આવી ગયા છે, અને તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 2ની અંદર SC અનામત આવી છે, અનુસૂચિત જાતિની। ત્યારે મારા મિસિસ પોતે વોર્ડના પ્રમુખ, મહિલા મોરચાના મંત્રી, શહેર ભાજપ મંત્રી અને ઘણા સમયથી કારોબારી સભ્ય છે છેલ્લા 20-22 વર્ષથી। જ્યારે આ વખતે એમને મોકો મળવામાં આવ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું એવું લાગે છે। મારી વાત પૈસાની લેતી દેતી એ જે રાજકોટમાં બધાને ધંધો કરતા હોય ધંધો કરવાની હક છે। હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો, એની પહેલાં હું પોતે કોન્ટ્રાક્ટર હતો, પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો ત્યાં, બરાબર છે। એની તમે તપાસ કરી શકશો, બિલ્ડિંગ મટીરિયલ્સનો અને મારો સપ્લાયનો મારો પોતાનો બિઝનેસ છે। ના ના, એ મારા ધ્યાનમાં આવું કાંઈ નથી ભાઈ, મારી સાંભળી લે। મારી કાર્યવાહી સાયબર ક્રાઇમમાં હું અરજી આપવાનો છું આ બાબતે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય આની અંદર, બરાબર છે। પહેલાં મારી આના રીઝનમાં માનહાનિનો દાવો થાય, પોલીસ ફરિયાદ ન થાય। હવે એ તો વિડીયો એ ગોતવાનું કામ સાયબર ક્રાઇમ વાળાનું છે। ન્યૂઝ અપડેટવાળા કહેશે કે આ કોણે વિડીયો વાયરલ કરવાવાળા ન્યૂઝ અપડેટ છે, તો જવાબ તો એને જ આપવો પડશે ને। માધવભાઈના સાથે મારી કોઈ વાત નથી થઈ, એનો ફોન આવ્યો નહીં। એના કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમારો એક પણ કાર્યકર્તા આ પ્રકારનું ખોટું કામ કરે નહીં।